સંત મિલનની અંદર જવાથી, સંતો મહાપુરુષોના સાનિધ્યની અંદર જવાથી કોટી કર્મો, કોટી ગુનાઓ આપણા બક્ષિસ માફ થઈ જાય. પણ ક્યારે? તજી માન મોહન અભિ, તજી માન મોહન અભિમાન. આ ત્રણ મૂકીને આપણે સંતોના સાનિધ્યમાં જઈએ તો આપણા કોટી ગુના બક્ષિસ થાય ભાઈ. પણ જો આ ત્રણ લઈને આપણે જતાઈએ, ત્રણમાંથી એક આદુએ જો અપલક્ષણ આપણામાં હોય તો સંતોના સાનિધ્યમાં નહીં, સંતોના ખોળામાં બેસીએ તો એ કશો ફેર પડે નહીં. અર્જુને ભગવાનના સાનિધ્યમાં હતો, દુર્યોધને ભગવાનના જ સાનિધ્યમાં હતો ભાઈ, વેગળો હતો નહીં. પણ દુર્યોધનની દુર્મતિ હતી અને અર્જુનનું પરમાત્મામાં લક્ષ્ય હતું બાપ. પેલાની દુર્મતિ હતી, નજીક હતો પણ દુર્મતિથી પરમાત્માથી વેગળો હતો બાપ. એમ આપણે સત્સંગમાં, ભજનોમાં જઈએ પણ જો આપણી અંદર આવા આવરણો પડ્યા હોય તો એ ભજન આપણને કશી અસર કરી શકે